એક વ્યક્તિએ તેની 67 વર્ષની માતા પર નિર્દયતાથી રેપ કર્યો. દીકરીની વાત તો છોડો, લોકો માતાને પણ નથી છોડતા. તમારી તબિયત બગડી જાય, તમારું શરીર ખરાબ થઈ જાય, પછી જુઓ કે આ જે તમારા પ્રેમી બનીને ફરી રહ્યા છે તેઓ તમારાથી કેટલા દૂર ભાગે છે. એક વ્યક્તિએ IRS ઓફિસરની દીકરીનો રેપ કરીને હત્યા કરી. અદાલતોમાં કેટલાય એવા કેસ દાખલ કરવામાં આવે છે કે પત્ની ગર્ભ ધારણ કરી શકતી નથી, તેથી અમને છૂટાછેડાની પરવાનગી આપવામાં આવે. શું તમને દેખાતું નથી કે તેનો સંબંધ તમારા ગર્ભાશય સાથે છે? તમે વિચારી રહ્યા છો કે તે મને પ્રેમ કરે છે, તે તમને નહીં, તમારા ગર્ભાશયને પ્રેમ કરે છે. અને જેવું ગર્ભાશય નિષ્ક્રિય થયું કે તરત તે કહે છે, હટો, મારે બીજી લાવવી છે. પહેલા તો આવું થતું જ હતું. જો પહેલી પત્નીને બાળક ના થાય તો બીજા લગ્ન કરી લો. આજે પણ આવું થાય છે. તમે આ કયા ચક્કરમાં પડ્યા છો? કંઈક તો એવું ખાસ હોય છે તેમને ભ્રમમાં જીવવું ગમતું લાગે છે. શું મને સમજાતું નથી. તેમને દરેક જગ્યાએ એવું જ લાગે છે કે કોઈ તેમને પ્રેમ કરે છે, કોઈ તમને પ્રેમ કરતું નથી. કોઈએ આવીને બે મીઠી વાતો કરી દીધી એટલે તમે માની લો છો કે આ તો મને બહુ પ્રેમ કરે છે.